ચંદાજી કહે છે 1 વીઘો જમીન મારી. ચંદાજી કહે છે 1 વીઘો જમીન મારી. અમરાજી ગાગર ધારાસભ્ય કહે 1 વીઘો જમીન મારી. અમરાજી મહેસાણાથી ઉભા થાઓ. પૂછી આગળ કરી 1 મિનિટ. ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર 11 વીઘા જગ્યા આપીએ છીએ સરદાર ત્યારે કરો ત્યારે. ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખથી વધારે મતદારો અને પહેલા એવરેજથી ગણવા જઈએ ને તો 27 લાખનું પોપ્યુલેશન થયું. 27 લાખની જનસંખ્યા થઈ. આ સદારામ બાપુનું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માતાજી 100 રૂપિયા આલશે ને તો વર્ષે 27 કરોડ રૂપિયા આવશે. કોઈ લાખો આપશે, હજારો આપશે, પણ એક સેવાળા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને 100 રૂપિયા દાન આપશે. અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે. એમાં વ્યસન મુક્તિની વાત હોય, અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય, આ તમામ પ્રવૃત્તિઓ થશે. એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2027 નો આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ. અને એની શરૂઆત કે હું આજે સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય. ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો, એમાં 15 લાખે વીઘો આલવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય. આ ગેરીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, આજે બળદેવજી હોય, બધા આગેવાનો હોય, જેને ભગવાનને માં લક્ષ્મીની મહેરબાની છે, એ આગળ આવો અને આ બાપાના નામે કાંઈક કરીને આવનાર સમયમાં સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો. અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ આવકાર છે, મારા સમાજના સંતો આવકાર છે અને મારા સમાજના મહાનુભાવો આવકાર છે. એવી હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ત્યારે ચંદાજી કહે છે 1 વીઘો જમીન મારી. ચંદાજી કહે છે 1 વીઘો જમીન મારી. અમરાજી ગાગર ધારાસભ્ય કહે 1 વીઘો જમીન મારી. અમરાજી મહેસાણાથી ઉભા થાઓ. પૂછી આગળ કરી 1 મિનિટ. અમરાજી મહેસાણા સમાજના સેવક છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. અભિનંદન. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર 1 વીઘા જમીનની જાહેરાત કરે. અભિનંદન. કાંતિભાઈ કલોલવાળા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે. અભિનંદન. રામાજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. તાળીઓ પાડીને સન્માન કરો. બળવંતજી ઠાકોર ચાણસ્મા સભી હાલીથી માજી જિલ્લા પંચાયતના સભ્ય 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. રશ્મિજી ઠાકોર રોજડા કલોલ તાલુકો 1 વીઘો જમીનની જાહેરાત કરે. અલ્લાહ 20 લાખ રૂપિયા તાળીઓ તો પાડો. મોહનજી ઠાકોર કડી કલોલ આ બાજુ આવો, આ બાજુ સમાજ આવતા 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. હેલો બેન શ્રી વેલાજી ભગત 1 વીઘો બાપુની જગ્યા માટે 1 વીઘો દાન આપશે. નાના જમપુર વેલાજી ભગત. વેલાજી ભગત
દાદરપુર કરી આ સમાજના સદારામ ધામ માટે 1 વીઘો જમીન દાનમાં આપે છે. કેટલા જણા થયા? જેને દાન આપવાની ઈચ્છા હોય ચિઠ્ઠી લખીને આપશે. અરે આમાં એવી ગાઈડલાઈન નક્કી કરી છે એક જ મિનિટ કે મારો સમાજ સ્વનિર્ભર બને, સમાજના પ્રશ્નો પોતાના દમ ઉપર કરે, સદારામ ધામ પોતાના દમ ઉપર બનાવે, સમૂહ લગ્ન પોતાના દમ ઉપર કરે. અને આ ધામ બનાવવા માટે ઓનલી ફોર ઠાકોર સમાજ પાસે દાન લેવામાં આવશે, બીજા કોઈનું દાન લેવા નહીં આવે. ભરતજી લેબુજી પાટણની 5 લાખ રૂપિયા સદારામ ધામ માટે કરીને આપે છે. હવે ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર 11 વીઘા જગ્યા આપીએ છીએ સરદાર ત્યારે કરો ત્યારે. અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાયા છે મેં તમને. ખબર છે ને? એ 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એમની હાથો મારવા નહીં બોલાયા. 26મી રાતના 27 ઓક્ટોબર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે તમને. ગાંધીનગરમાં એક એવી સંસ્થા બને જે સંસ્થા તકે આ સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. અહીં જગદીશજી ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ખોડાજી ઠાકોર આ બધા બેઠા જ શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, એમણે પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસાજી એ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આ કોઈ નાની વાત નથી. અહીંયા બાબરમાં જ્ઞાનીબેન ચલાવે છે, હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું. અમારા લવિંગજી ઠાકોર રાધનપુરમાં ચલાવે. તમામ જગ્યા